તો અમદાવાદવાસીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુભાષ બ્રિજ હજુ 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે। ઇન્સ્પેક્શનની કામગીરી માટે આ બ્રિજ બંધ રાખવામાં આવશે। આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી રૂરકીની ટીમ ઇન્સ્પેક્શન હાથ ધરશે અને સંપૂર્ણ તપાસ બાદ જ બ્રિજ અંગે અંતિમ નિર્ણય લેવાશે। નાગરિકોને હાલ પૂરતો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા જિગ્નેશ પટેલ આપી રહ્યા છે। જિગ્નેશ, આખરે 25 ડિસેમ્બર સુધી અત્યારે તો વાહન ચાલકોને વૈકલ્પિક રૂટ અપનાવવો પડશે, ત્યારબાદ સમારકામ હાથ ધરાશે અને પછી ખબર નહીં કેટલા મહિનાઓ લાગશે। જાણવા માંગીશું હાલ શું નિર્ણય લેવાયો છે? ઝરણા, જે પ્રકારે કોર્પોરેશન દ્વારા જાહેરાત કરાઈ છે તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે બ્રિજ હાલમાં કોઈ પણ પ્રકારે ફરીથી ધમધમતો કરી શકાય, તેને શરૂ કરી શકાય તેવી પરિસ્થિતિ નથી, તે બાબત નિશ્ચિત છે। હવે વાત એ આવે છે કે તેને રિપેરિંગ કરવો અથવા તો નવેસરથી તેને બનાવવો, તે બાબતનો નિર્ણય લેવા માટે અન્ય રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, અન્ય એજન્સીઓને કામ આપવામાં આવી રહ્યું છે। કેમ કે ગઈકાલ સુધીમાં 3 એજન્સીઓએ તેનું પરીક્ષણ કર્યું છે, તેના રિપોર્ટ આપ્યા છે। તેને લઈને હવે કોર્પોરેશન દ્વારા અન્ય 3 કંપનીઓ કે જે એમ પેનલ સિવાય 3 કંપનીઓ હતી, તે 3 કંપનીઓને હવે બ્રિજનું નિરીક્ષણ કરવા માટેની એક સૂચના આપવામાં આવી છે। મહત્વની બાબત છે કે કદાચ 2 દિવસ સુધીમાં અન્ય 3 કંપનીઓ પણ તમામ પ્રકારનું પરીક્ષણ કરી દેશે અને ત્યારબાદ બ્રિજની સ્થિતિ વિશેનો તાગ મળશે। આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી રૂરકી, સુરતની એસવી, એનઆઈટી, આ 3 કંપનીઓ છે કે જે હવેનું ઇન્સ્પેક્શન કરશે અને પોતાનો રિપોર્ટ આપશે। અગાઉની વાત કરીએ તો અગાઉ પંકજ એમ પટેલ, કસાડ અને મલ્ટીમીડિયા, આ 3 કંપનીઓ દ્વારા જે ઇન્સ્પેક્શન હતું તે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જેમનો રિપોર્ટ આજ અથવા કાલ સુધીમાં આવી જાય તેવી પૂર્ણપણે શક્યતા છે। પરંતુ એક બાબત જણા નિશ્ચિત છે કે આવનારા સમયમાં હજુ પણ લોકોએ ટ્રાફિકનો સામનો કરવો પડશે અથવા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે, તે નિશ્ચિત છે। બિલકુલ જિગ્નેશ, આભાર। તો હવે 25 ડિસેમ્બર સુધી માત્ર ઇન્સ્પેક્શનને કારણે આ બ્રિજ બંધ રાખવામાં આવશે। વિવિધ ટીમ ઇન્સ્પેક્શન હાથ ધરશે, ત્યારબાદ આ બ્રિજના સમારકામને લઈને કોઈ ફાઇનલ નિર્ણય લેવાશે।